મિત્રો આપ અત્યારે જોઈ શકો છો પપૈયાના વાવેતર માટે હવે ચાસ ખીંચવાનું રાજુભાઈએ ચાલુ કરી દીધું છે। ઘણા ખેડૂતોની કોમેન્ટ હતી કે પૂર્વ તૈયારી કઈ રીતના કરવાની, તો દરેકને તો હું ફોન ઉપર ના જણાવી શકું। તો મિત્રો તમે આ વિડીયોમાં બનેલા રહેશો તો ખ્યાલ આવશે। રાજુભાઈ પાછા અત્યારે ચાસ ખીંચી રહ્યા છે અને વિડીયો જોતાં જોતાં પણ સારો લાગે મિત્રો તો લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો। તો હવે આ પૂરા વિડીયોમાં બનેલા રહો। હવે તમે જોઈ શકો છો જે મગફળી કાઢવાનું પાસ્યું હોય એ કાઢીને એ દાઢા ઉપર ફણિયા લગાવી દીધા છે અને આ રીતના નિશાન પાડવાની મિત્રો। આ 4.5 ફૂટને બાંધેલું છે એટલે ટાયરમાં ટાયર આવશે એટલે 9 ફૂટ થઈ જશે મિત્રો, એ પણ તમારે ધ્યાનમાં લેવું। અત્યારે આ બંને લાઈનનું અંતર 4.5 છે એટલે રાજુભાઈ ટ્રેક્ટર ચલાવીને જે આવે છે તો જુઓ ટાયરમાં ટાયર નાખી રહ્યા છે જેથી કરીને માપ જળવાઈ રહે અને ચોક્કસ માપ આવે મિત્રો, એ પણ તમને જણાવી દઉં। આપ અત્યારે જોઈ શકો છો ટ્રેક્ટરને। તો હવે બાજુનો જે ચાસ થશે એટલે 9 ફૂટ અંતર થઈ જશે મિત્રો, જેવી રીતના હું આપને બતાવું। નીચેના ખેતરમાં પણ મેં બેડ એ રીતના બનાવેલા છે। માનો આ ચાસની અંદર પપૈયા બેડ બનાવીને વાવવાના, આની અંદર નહીં વાવવાના, આ બાજુના વાવવાના, એટલે 9 ફૂટ થઈ જશે। માનો કે આ ચાસમાં વાવેતર કરીએ તો આ છોડી દેવાનો અને આમાં વાવેતર કરવાનું। આ ઘીસી પાડવાનું કારણ એવું છે મિત્રો કે આમાં ડીએપી ભરીને અને સિંગલ સુપર ભરીને વાવેતર કરી શકીએ છીએ। 24 ગુંઠાનો 1 વીઘો હોય તો તમે 1 થેલી ડીએપી લેવાનું અને અડધી થેલી સિંગલ સુપર લેવાનું અને આ રીતના ઓર ખેંચતા પણ તમે જોઈ શકો છો મિત્રો। આટલી ગરમીમાં તમારા માટે આ શૂટિંગ ઉતારી રહ્યો છું, કારણ કે મારો ખેડૂત જો સુખી થશે તો દેશ પણ સુખી જ થવાનો છે, એ પણ તમને જણાવું। અને ખેતીની પેટર્ન તમે પણ બદલી શકો છો। આપ આ જોઈ શકો છો રાજુભાઈને અત્યારે ચાસ ખીંચી રહ્યા છે તો તમે પણ અત્યારે મારી સાથે જોઈ શકો છો। ટાયરમાં ટાયર નાખવાનું કારણ એ જ છે મિત્રો, તમને જણાવ્યું એ કે ચોક્કસ માપ જળવાઈ રહે, ભૂલ પડે નહીં અને 4.5 ફૂટ એ રીતના લીટા પડતા જાય તો એક ચાસ છોડી દેવાનો એટલે 9x5 અંતરે અમે વાવેતર કરીશું। 2 લાઈન વચ્ચે 9 ફૂટનું અંતર હોય મિત્રો, એ પણ તમને જણાવી દઉં। અને બાકીનું છોડ વચ્ચે જે લાઈન બનવાની એ 5 ફૂટ બનવાની। માનો કે આ લાઈનની અંદર હું પપૈયા વાવીશ તો 5-5 ફૂટે મૂકીશ અને આ 2 હાર વચ્ચેનું અંતર 9 ફૂટ રહેશે। છાણિયું ખાતર પર તો મેં વિડીયો બતાવેલો, રોટાવેટર મેં મારી દીધી છે અને આ રીતના હવે બેડ બનાવીને અમે એની અંદર ખાતર ભરીને વાવેતર કરશું મિત્રો। અને સ્ટેપ બાય સ્ટેપ હું વિડીયો બતાવીશ। આ ઘીસીની અંદર ડીએપી અને સિંગલ સુપર જેવી જમીન હોય એ પ્રમાણે લેવાનું। હું 1 થેલી ડીએપી અને અડધી થેલી એસએસપી જેને સિંગલ સુપર કહેવાય એ લેવાનો છું, એ તમારે ધ્યાનમાં લેવું મિત્રો, તો તમારે ભૂલ પડશે નહીં। અને આ ટ્રેક્ટર પણ તમે જોઈ શકો છો, ટાયરમાં ટાયર નાખવાનું કારણ પણ તમે સમજી ગયા। તો હવે હું આ રીતના સ્ટેપ બાય સ્ટેપ વાવેતરના વિડીયો આપને બતાવતો રહીશ મિત્રો। તો તમે પણ વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો। ઓર ખીંચ્યા બાદ આ રીતના તમે જોઈ શકો છો ડીએપી અને એસએસપી 24 ગુંઠાનો વીઘો હોય મિત્રો, એમાં 35થી 40 કિલો પણ લઈ શકો છો। ઘણા ખેડૂત મિત્રો છાણિયું ખાતર ના ભરેલું હોય તો 1 થેલી પણ લેતા હોય છે। તો આપ જોઈ શકો છો 35 કિલો ડીએપી અને 35 કિલો એસએસપી લઈને આ રીતના માટીમાં જલ્દી ખ્યાલ નહીં આવે આ રીતના ઓરવી દેવાનું। ઓરવ્યા બાદ એના પર ટ્રેક્ટરથી પારો થઈ જશે મિત્રો, એ પણ તમને જણાવું।
આ રીતના બાદમાં હાથેથી ચાસની અંદર નાખવાનું હોય છે મિત્રો. આપ જોઈ શકો છો અત્યારે કેમેરાની અંદર. અને આ રીતના ચાસની અંદર ખાતર નાખીને એના પર પારો કરીને ડ્રીપની નળી નાખીને બાદમાં પપૈયાનું વાવેતર થતું હોય છે. એ પણ તમારે ધ્યાનમાં લેવું. વિડીયો જોતાં જોતાં પણ સારો લાગે તો લાઈક કરી શકો છો. અને તમે જોઈ શકો છો આ રીતના ચાસની અંદર ડીએપી અને સિંગલ સુપર નાખવામાં આવે છે મિત્રો. એ પણ તમને જણાવી દઉં. ટોટલ 15 થી 16 એકરમાં પપૈયાનું વાવેતર થશે એ પણ તમને જણાવું. 24 ગુંઠાના 1 વીઘાની અંદર 35 કિલોથી લઈને અને 50 કિલો સુધી ડીએપી સિંગલ સુપર નાખી શકો છો તમે મિત્રો. આપ જોઈ શકો છો ચાસ ખીચ્યા બાદ ખાતર નાખ્યા બાદ એના પર હવે પારા થશે અને પપૈયાનો ધરું પણ આવી ગયો છે. તમે જોઈ શકો છો અત્યારે મજૂરી ઓછી પડે એટલે ટ્રેલરમાં ખાલી કરી રહ્યા છીએ. બાદમાં એને ડાયરેક્ટ ખેતરમાં લઈ જઈશું. બાકીના અહીંયા નીચે ઉતારશું. આ ક્રેટો બતાવો કેમેરામેન, આ ક્રેટો બતાવો, પેલી બતાવો ભાઈ. ટોટલ 14,000 છોડ આવશે મિત્રો. એ પણ તમને જણાવી દઉં. અને આ બાજુ પણ બતાવો ભાઈ, નજીકથી પણ બતાવો ક્વોલિટી, છોડની ક્વોલિટી કેમેરામેન બતાવશે ને. આ રીતના આપ જોઈ શકો છો. અને બાકીના છોડ અહીંયા ઉતરશે મિત્રો. એ પણ તમને જણાવું. હવે કઈ રીતના પારો થશે એ હું આપને બતાવું. એના પર નરી નાખવામાં આવશે અને બાદમાં આનું વાવેતર થશે. એ પણ આપ મારી સાથે બનેલા રહીજો. વિડીયો જોતાં જોતાં સારા લાગે તો લાઈક કરી શકો છો મિત્રો, સબસ્ક્રાઈબ કરી શકો છો. તો આ રીતના સ્ટેપ બાય સ્ટેપ હું ખેતી બતાવીશ આપણે. બાકીના રોપા મિત્રો આપ જોઈ શકો છો પપૈયાના. આ રીતના નીચે અત્યારે સુરેશભાઈ અને ગીતાબેન ને પાયલ ને બધા ગોઠવી રહ્યા છે રાજશ્રીને. અને આ રીતના તમે જોઈ શકો છો. અને ટ્રેક્ટરની અંદર પણ જે મેં વિડીયો બતાવેલો આ રીતના પૂરા પેક કરી દીધા છે. એ પણ તમે મારી સાથે જોઈ શકો છો અત્યારે હિતેશ પટેલની સાથે. હવે આપ જોઈ શકો છો હવે પારા કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે. રાજુભાઈ અત્યારે ખીંચી રહ્યા છે. આ બેના વચ્ચે 9 ફૂટનું અંતર છે. વચ્ચે એક ચાસ છોડી દીધો છે કારણ કે 4.5 ફૂટે માપ બાંધેલું મિત્રો. અને આ રીતના ટ્રેક્ટરથી જ પારો બનાવીએ છીએ. તો તમે જોઈ શકો છો. બાકી પપૈયા રોપતો વિડીયો નેક્સ્ટ વિડીયોમાં આવશે મારો, બીજા વિડીયોમાં. તો એ પણ તમે જોવાનો પ્રયત્ન કરજો. પારો બોધવાનું કારણ આ ખાતર જે નાખેલું છે એ ટોટલી ખાતર આ પારામાં પેક થઈ જશે. તો આ પૂરો વિડીયો તમે જોઈને ખેતી કરશો તો મને પણ ફોન કરવાની જરૂર નહીં પડે. અને પારા ફોર્મથી આ પારો બાંધેલો છે મિત્રો. એ પણ તમને જણાવું. હવે નજીકથી પણ હું આપને બતાવું. આ રીતના પારા ફાર્મથી બાંધે છે. અને પાછળ એક પતરું મારેલું છે એટલે ઉપરનું બેડ સરખો થઈ જાય મિત્રો. એ પણ તમે જોઈ શકો છો મારી સાથે. તો તમે પણ આ રીતના કરી શકો છો. આ તમે જોઈ શકો છો પારા ફોર્મને પાછળ પતરું લગાવેલું છે પતલું. તો બેડ એકદમ સરખો થઈ જાય મિત્રો. આ જોઈ શકો છો તમે. તો તમે પણ આ રીતના પારા બનાવી શકો છો અને ઉત્તમ ખેતી કરી શકો છો મિત્રો. તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં કઈ રીતના વાવેતર થાય છે એ પણ આપ જોશો. તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું.